જહાંગીરપુરા વિસ્તારમાં તરુણી સાથે બદકામ કરવાના ઈરાદા સાથે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તરુણની અટકાયત કરવા સાથે વધુ તપાસ હાથ ધરી હતી। જહાંગીરપુરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારના કાકા કાકી સાથે રહેતી તરુણી સાથે હમવતની તરુણે બદનામ કરવાનો પ્રયાસ કરાયો હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી। તરુણીની કાકી દ્વારા ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તરુણીની મેડિકલ ચેકઅપ અર્થે હોસ્પિટલ ખસેડી હતી, જ્યારે પોલીસે ઘટનાની ગંભીરતાથી પારખી તાત્કાલિક કિશોરીની પણ અટકાયત કરી હતી। ત્યારે હાલ તો પોલીસે કાર્યવાહી સાથે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી હતી। આ કામે હકીકત એવી છે કે જહાંગીરપુરા પોલીસ સ્ટેશન જે છે એની જે વરિયાવ ચેકપોસ્ટ છે એની બાજુમાં ત્યાં એસએમસીના જે મિનરલ વોટરનું ત્યાં કામ ચાલે છે। એ કામ અર્થે ત્યાં આઉટ સ્ટેટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે। એ રીતે આ કામે જે ભોગ બનનાર બાળકી જે છે એ એના કાકા કાકી જે છે કે એમને એક 1.5 વર્ષનું નાની દીકરી છે, એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ બનનારને એના કાકા કાકી સાથે રાખતા હતા। ગઈકાલે આજે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે, અને બપોરના 12 વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ બનનાર જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગ બનનારને પૂછપરછ કરેલી તો ભોગ બનનારે એવું કહેલું કે મને કે સળિયો વાગ્યો છે, જેથી આ બ્લડિંગ કે એવું કંઈ લોહી ત્યાં આવે છે, જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જ પહલ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા। ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એને ચેકઅપ કરતાં ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આ જે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબરીથી કોઈએ સંભોગ કરવા માટે પ્રયત્ન કરેલો છે, જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસ ત્યાં તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ બનનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસરનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે। આરોપી કઈ આ કામના આરોપી પણ સગી છે અને એ પણ આ બધા એક જ ગામના છે અને ત્યાં બધા જે રહેવા માટેના સાપરા કે જે કંઈ છે ત્યાં બધા આજુબાજુમાં જ રહે છે। આ કામે જે સગી આરોપી જે છે એને હાલમાં તો રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે।